નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સદિશોના ઘટક વિશે અને સદિશોના સરવાળા બાદબાકીના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. તેમાં પ્રથમ સદિશોના સરવાળા બાદબાકીના ગુણધર્મ. સદિશોના સરવાળા બાદબાકીના ગુણધર્મ. ગુણધર્મ નંબર 1 કે સદિશોના સરવાળા બાદબાકી સમક્રમી છે પરંતુ બાદબાકી સમક્રમી નથી. તો આ ઉદાહરણ દ્વારા જ આપણે સમજીએ કે જો સદિશ a બરાબર a અને b ની કિંમત લઈ લે કે સદિશ a બરાબર 1,1 અને સદિશ b બરાબર 2,2. તો આની માટે આપણે સદિશ a પ્લસ સદિશ b 1,1 પ્લસ 2,2. તો આની કિંમત કેટલી મળશે? 3,3. તો આ જ પ્રમાણે સદિશ b પ્લસ સદિશ a બરાબર 2,2 વત્તા 1,1 બરાબર કેટલા આવશે? 3,3. આમ a અને b સદિશોના ક્રમનો ફેરફાર કરવાથી સરવાળાના જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ જ્યારે બાદબાકીની વાત આવે એટલે કે સદિશ a માઇનસ સદિશ b બરાબર એની કિંમત 1,1 માઇનસ સદિશ b 2,2 બરાબર થશે -1,-1. અને જ્યારે સદિશ b માઇનસ સદિશ a લેવામાં આવે તો b ની કિંમત 2,2 માઇનસ 1,1. આ બાદબાકી કરશો તો આપણે જવાબ મળશે 1,1. આમ આ બંને સદિશો કેવા સદિશો થશે? વિરુદ્ધ સદિશો, કારણ કે નિશાનીનો જ ફેરફાર છે. આમ a પ્લસ b અને b પ્લસ a એટલે કે સરવાળા સમક્રમી છે. સરવાળો સમક્રમી છે. જ્યારે બાદબાકી સમક્રમી નથી. અને મૂલ્યની વાત કરી તો બંને વખતે અહીંયા 3,3 તો 3,3 નું મૂલ્ય મેળવી તો અંડર રૂટ 9 વત્તા 9 એટલે જવાબ મળશે આપણને 2√3. અહીંયા -1,-1 કે 1,1 આ બંને કિસ્સામાં મૂલ્ય મળશે આપણે અંડર રૂટ 1 વત્તા 1 એટલે અંડર રૂટ 2. એટલે કે મૂલ્યની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો સરવાળા અને બાદબાકી બે સમક્રમી છે, પણ આમને સદિશોના સરવાળા સમક્રમી છે જ્યારે બાદબાકી સમક્રમી નથી. એટલે કે સદિશ a પ્લસ સદિશ b બરાબર સદિશ b પ્લસ સદિશ a અને સદિશ a માઇનસ b નોટ ઇક્વલ ટુ સદિશ b માઇનસ a. પરંતુ સદિશ a માઇનસ b બરાબર માઇનસ નિશાની જો તમે કોમન કાઢી અથવા માઇનસ ગુણી નાખો તો બે કેવા થઈ જશે? સમાન. સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ અનુસરે છે. એટલે કે a પ્લસ b પ્લસ સદિશ c બરાબર સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c લખી શકાય. a અને b નો સરવાળો કરીને c માં ઉમેરી અથવા b અને c નો સરવાળો કરીને a માં ઉમેરો તો જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. બે સદિશોના સરવાળાના મૂલ્ય અને બાદબાકીના મૂલ્ય કેવા થશે? સમક્રમી, કારણ કે મૂલ્યમાં નિશાનીનો જ ફરક હતો. સદિશના આપણે જ્યારે ગણતરી કરી તો બંને કેવા સદિશો આવતા? વિરુદ્ધ સદિશ. વિરુદ્ધ સદિશોના મૂલ્ય તો કેવા હશે? પાછા સમાન જ હશે. આમ મૂલ્ય સમક્રમી છે. હવે ચોથું, સદિશ a પ્લસ b બરાબર મોડ સદિશ a પ્લસ મોડ સદિશ b હોવું જરૂરી નથી. જો a અને b એક જ દિશામાં એટલે કે સમાન કે સમાંતર હોય તે કિસ્સામાં કે a પ્લસ b બરાબર મોડ a પ્લસ મોડ b લખી શકાય. બંને એક જ દિશામાં ન હોય એટલે કે દિશા સમાંતર સદિશ ન હોય તો મોડ a લેસ ધેન મોડ a પ્લસ મોડ b. અને વ્યાપક રીતે બંનેને સરખાવીને લખી તો હંમેશા શું લખી શકશું? મોડ સદિશ a પ્લસ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ સદિશ a પ્લસ મોડ સદિશ b. આથી કોઈ પણ બે સદિશોનો સરવાળો એ
સાદો બેઝિક સરવાળો નથી, કારણ કે સદિશ સરવાળા વખતે સદિશોના ઘટકોને ધ્યાનમાં લેવા પડે છે. આ યાદ રાખવાનું છે કે મોડ સદિશ a પ્લસ સદિશ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ સદિશ a પ્લસ સદિશ b. પણ જ્યારે સદિશની દિશા સમાન હોય, એટલે કે સદિશ સમાંતર હોય કે સમાન હોય, તો બંને કે મોડ a પ્લસ b બરાબર મોડ a વત્તા મોડ b લખી શકાશે. જ્યારે એક જ દિશામાં ન હોય ત્યારે ઇક્વલ ટુ લખી શકાય નહીં, એટલે કે દિશા સમાન હોય તો મોડ સદિશ a પ્લસ b લેસ ધેન મોડ સદિશ a પ્લસ મોડ સદિશ b. અને કોઈ પણ શોખવટ કરેલી ન હોય કે સમાંતર કે નથી કીધેલું અને બીજું કંઈ પણ કીધેલું નથી, તો વ્યાપક રીતે બંને શરત આપણે ધ્યાનમાં લેવી પડે. સદિશોના બહુકોણનો નિયમ કે જ્યારે બે કરતાં વધારે સદિશ હોય, બે સદિશો માટે તો ત્રિકોણની રીત અને ચતુષ્કોણની રીત આપણે વાપરી શકીએ છીએ, પણ જ્યારે બે કરતાં વધારે સદિશો હોય, કેટલા સદિશો છે? સદિશ a, સદિશ b, સદિશ c અને સદિશ d. તો આમાં બબ્બે સદિશો લઈ એનો પરિણામી સદિશ લેતા જઈએ કે સદિશ a અને સદિશ b નો ત્રિકોણ મેળવી તેનો પરિણામી સદિશ સદિશ a પ્લસ b. હવે આ પરિણામી સદિશ સાથે સદિશ c નો ત્રિકોણની રીત લઈ તો પરિણામી સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c. અને આ ત્રણ સદિશો સાથે સદિશ d ને ત્રિકોણની રીતથી ઉકેલશું તો પરિણામી સદિશ સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c પ્લસ સદિશ d લખી શકાય. આમ ટોટલ 1, 2 અને 3. ત્રિકોણની રીતનો કેટલી વાર આપણે ઉપયોગ કરવો પડે? 3 વખત, કારણ કે સદિશની સંખ્યા કેટલી હતી? 1, 2, 3 અને 4. આમ સદિશની સંખ્યા કરતાં 1 ઓછો એટલે કે 4 સદિશો હતો તો ત્રિકોણની રીત કેટલી વાર વાપરવી પડી? 3 વાર. 5 સદિશો તો કેટલી વાર વાપરવી પડે? 4 વાર. તો આ માટે આપણે કે આ મુશ્કેલી નિવારવા માટે આપણે સદિશોના બહુકોણના નિયમનો ઉપયોગ કરીશું. જો વધારે સંખ્યામાં સદિશોના તેમના મૂલ્ય અને દિશાના આધારે કોઈ એક બહુકોણની બાજુ વડે દર્શાવવામાં આવે તો પ્રથમ સદિશના પુચ્છ એટલે કે O અને છેલ્લા સદિશના શીર્ષ એટલે કે T, સદિશ D નો શીર્ષ, આ બેને જોડતો સદિશ આ ચારેય સદિશનો કયો સદિશ દર્શાવશે? પરિણામી સદિશ. એટલે કે સદિશ R છે એ સદિશ એના પુચ્છમાંથી નીકળે છે અને સદિશ એના શીર્ષ તરફ સદિશ D ના શીર્ષ તરફ જાય છે, એટલે કે સદિશ R એ A, B, C અને D નો કયો સદિશ થશે? પરિણામી સદિશ થાય. જોડતો બહુકોણની બાકીની બાજુનો સદિશોનો પરિણામી સદિશ દર્શાવે છે. તેથી OT સદિશ બરાબર સદિશ R બરાબર સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C પ્લસ સદિશ D. આમ 4 સદિશોનો સરવાળો કરવા માટે ત્રિકોણનો નિયમ 3 વખત વાપરવો પડે છે. આ મુજબ સામાન્યપણે n સદિશોનો સરવાળો કરી પરિણામી સદિશ મેળવવા માટે ત્રિકોણનો નિયમ n-1 વખત વાપરવો પડે. આ મુશ્કેલી દૂર કરવા માટે સદિશના બહુકોણનો નિયમ ખૂબ જ ઉપયોગી છે, જેને માત્ર એક જ વખત વાપરવાથી n સદિશોનો સરવાળો એટલે કે પરિણામી સદિશ મળી જાય છે. પણ યાદ રાખવાનું છે, જ્યાં સદિશોનો આપણે પરિણામી સદિશ મેળવવાનો હોય એ સદિશોને ક્રમમાં જ જોડવાના છે. એટલે કે સદિશ A ના શીર્ષ સાથે સદિશ B નું પુચ્છ, અને પરિણામી સદિશ હંમેશા પહેલા સદિશના પુચ્છમાંથી અને છેલ્લા સદિશના શીર્ષમાંથી જોડતો સદિશ જ હશે. હવે સદિશોના લંબ ઘટકો. લંબ ઘટકો માટે આપણે યામાક્ષ પદ્ધતિમાં કોઈ એક સદિશ, આ કઈ અક્ષ થશે? x અક્ષ અને આ y અક્ષ. આમાં ઉગમ બિંદુમાંથી કોઈ આપણે સદિશ લઈએ કે ધારી લઈએ કે આ સદિશ છે સદિશ A અને એનો x અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? થીટા. x અક્ષનો ભાગ એટલે કે એનો x ઘટક, x ઘટકને કહી દઈએ આપણે ax. એવી જ રીતને y અક્ષ પરનો એનો ભાગ
એટલે કે એનો વાય ઘટક એ વાય. જો આ એક્સ હોય તો લંબચોરસના નિયમ મુજબ વાય શું થશે એક્સ, કારણ કે સામસામેની બાજુ કેવી હશે સમાન, આ ભાગ એવાય હશે તો આ કેટલો થશે એ વાય. તો અહીં એ એક્સ શું થશે એક્સ એટલે કે સદિશ એનો એક્સ ઘટક, સદિશ એનો એક્સ ઘટક. હવે આ માર્ક્સ પદ્ધતિમાં આપણે નામ આપી દઈએ, આને કહી દઈએ ઓ, આને કહી દઈએ એમ, આ પોઈન્ટને કહી દઈએ એન ને આ પોઈન્ટને કહી દઈએ પી. તો એક્સ બરાબર શું લખીશું આપણે ઓ એમ. તે જ પ્રમાણે એ વાય એટલે કે સદિશ એનો વાય ઘટક, સદિશ એનો વાય ઘટક. તો આકૃતિમાં એ સદિશ એનો વાય ઘટક એટલે એ વાય બરાબર શું લખીશું આપણે ઓ એન. આમ સદિશ એ બરાબર શું લખીશું એનો એક્સ ઘટક એ એક્સ, વાય ઘટક એ વાય, અને ઝેડ ઘટક તો છે જ નહીં, કારણ કે એટલા પરિમાણ લીધેલા છે એક્સ અને વાય, દ્વિપરિમાણ માટે ઝેડિયામ મેળવી શકાશે નહીં. એટલે ઝેડિયામ કેટલો છે 0. તો સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ. હવે બીજી વસ્તુ કે આ થીટા છે, આ થીટાની કઈ બાજુ થશે સામેની બાજુ, અને એ એક્સ વાળી કઈ બાજુ થશે પાસેની બાજુ. તો પહેલા લઈએ આપણે સાઇન થીટા. સાઇન થીટા એટલે સાઇન થીટા બરાબર શું લખીએ કે આપણે સાબાના છેદમાં કર્ણ. તો થીટાની સામેની બાજુ કર્ણ એટલે સદિશ એનું મૂલ્ય એને કહી દઈશું આપણે એ. તેથી સાઇન થીટા બરાબર સાબા એટલે શું થશે પી થી એમ એટલે પીએમ ના છેદમાં કર્ણ એટલે ઓપી. તેથી સાઇન થીટા બરાબર પીએમ એટલે કે સદિશ એનો વાય ઘટક એ વાય અને કર્ણ એટલે કે એ. તો અહીંથી આપણે એ વાયની કિંમત મળશે એ વાય બરાબર એ સાઇન થીટા. હવે આ જ પ્રમાણે લઈ લઈએ કોસ થીટા. કોસ થીટા એટલે પાબાના છેદમાં કર્ણ. તો આકૃતિમાં પાસેની બાજુ કઈ થશે પાસેની બાજુ તો કે એ એક્સ અને કર્ણનું માપ એ. તો અહીંથી આપણને એક્સ ઘટક કેટલો મળશે તો કે એ એક્સ બરાબર એ કોસ થીટા. હવે બંને ઘટકો એક્સ ઘટક બરાબર એ એક્સની કિંમત કેટલી મળી એ કોસ થીટા, અને તેવી જ રીતના વાય ઘટક એટલે કે એ વાયની કિંમત કેટલી મળી એ સાઇન થીટા. તો બંને ઘટકોનો વર્ગ કરીએ એટલે કે એ એક્સનો વર્ગ વત્તા એ વાયનો વર્ગ. એ એક્સનો વર્ગ એટલે એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, અને એ વાયનો વર્ગ એટલે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. બંનેમાંથી એ સ્ક્વેર કોમન કાઢશો તો કૌંસમાં વધશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર કેટલા લખાશે 1. તેથી એ સ્ક્વેર બરાબર એ એક્સનો વર્ગ વત્તા એ વાયનો વર્ગ. તેથી એ બરાબર અંડર રૂટ એ એક્સનો વર્ગ વત્તા એ વાયનો વર્ગ. હવે આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ એટલે કે આપણે ટેન થીટા લાવવાનું છે. ટેન થીટા મેળવવા માટે અંશમાં શું રાખવું પડશે સાઇન થીટા, એટલે કે એ વાયના છેદમાં એ એક્સ. એ વાય કેટલો છે એ સાઇન થીટા, અને એ એક્સ કેટલો છે એ કોસ થીટા. એ અને એ કેન્સલ, સાઇનના છેદમાં કોસ એટલે શું લખીશું આપણે ટેન થીટા. તો ટેન થીટા બરાબર એ વાયના છેદમાં એ એક્સ. એ વાય એટલે કે વાય ઘટક ના છેદમાં એક્સ ઘટક. અને અહીંયા ટેન થીટા શું મેળવવા વપરાય તો કે સદિશની
દિશા જ્યારે સદિશની દિશા મેળવવાની કીધી હોય ત્યારે આપણે ટેન થીટાના સમીકરણનો ઉપયોગ કરવાનો છે અને સમીકરણમાં બીજું જે યાદ રાખવાનું છે કે જે અક્ષ સાથે ખૂણો બનાવેલો હોય તે ઘટક હંમેશા છેદમાં રાખવાનો કે આકૃતિમાં આપણે જો થીટા કઈ અક્ષ સાથે લીધેલો છે એક્સ અક્ષ સાથે હવે આપણે વાય અક્ષ સાથેનો ખૂણો લઈ લઈએ આલ્ફા વાય અક્ષ સાથેનો ખૂણો કેટલો લઈ લઈએ આલ્ફા તો બધા સમીકરણમાં ફેરફાર થશે એટલે સમીકરણ શું બનશે કે જો આલ્ફાને અનુલક્ષીને લખવામાં આવે તો આલ્ફા કઈ અક્ષ સાથેનો ખૂણો છે વાય અક્ષ સાથેનો હવે જે અક્ષ સાથે ખૂણો આપેલો હોય એના ઘટકમાં કઈ બાજુ આવે પાબા એમાં આવશે કોસ થીટામાં એટલે થીટા લઈ તો કોસ થીટા કઈ અક્ષમાં આવશે એ એક્સમાં આવશે અને જ્યારે ખૂણો આલ્ફા લેવામાં આવે એની માટે લેવામાં આવે આલ્ફા માટે સમીકરણ લખીએ આપણે તો આલ્ફા હવે આલ્ફાની પાસેની બાજુનો ઘટક કયો થશે વાય ઘટક તો એ વાય બરાબર લખી શકશું આપણે એ કોસ આલ્ફા અને એ એક્સ બરાબર લખી શકશું એ સાઇન આલ્ફા એટલે કે જે અક્ષ સાથેનો ખૂણો હોય તેની સાથે હંમેશા કોસ થીટા લેવાનું અને તેની સામેની અક્ષ માટે હંમેશા શું લેવાનું છે સાઇન થીટા કારણ કે સાઇન થીટામાં સામેની બાજુ આવશે કોસ થીટામાં પાસેની બાજુ આવશે તો અહીંયા આપણે ટેન આલ્ફાનું સમીકરણ લખવું હોય તો ટેન આલ્ફાની સામેની બાજુ કઈ છે તો કે એક્સ ઘટક એટલે એ એક્સના છેદમાં એ વાય એટલે સમીકરણ યાદ રાખવાનું કીધું એમ કે જે અક્ષ સાથેનો ખૂણો હોય એ અક્ષ હંમેશા ક્યાં લખવાની છે છેદમાં લખવાની એટલે ટેન થીટાનું સમીકરણ તો કે ટેન થીટા બરાબર કઈ અક્ષ સાથેનો ખૂણો છે એક્સ અક્ષ સાથેનો તો એ વાયના છેદમાં એ એક્સ વાય ઘટકના છેદમાં એક્સ ઘટક પણ જ્યારે આલ્ફાની વાત કરવામાં આવે તો આલ્ફા કઈ અક્ષ સાથેનો ખૂણો છે વાય અક્ષ સાથેનો તો સમીકરણ બનશે ટેન આલ્ફા બરાબર એ એક્સના છેદમાં એ વાય એટલે કે એક્સ ઘટકના છેદમાં વાય ઘટક જેની સાથે ખૂણો આપ્યો એની સાથે હંમેશા શું લેવાનું છે કોસ ઘટક અને એની સિવાયની અક્ષ સાથે હંમેશા સાઇન ઘટક સદિશોના લંબ ઘટકો આકૃતિમાં PM લંબ OX આકૃતિમાં PM લંબ OX આ પોઈન્ટની વાત થઈ છે આ પોઈન્ટ પાસે PM અને OX એકબીજાને કેવા છે લંબ તેથી O થી M એટલે કે સદિશ એનો કયો ઘટક થશે x ઘટક એટલે કે x એટલે કે સદિશ એનો x અક્ષની દિશાનો અદિશ ઘટક x અક્ષની દિશાનો અદિશ ઘટક કે એ સદિશ રાશિ છે પણ તેના ત્રણેય ઘટકો કેવા કહેવાય અદિશ કહેવાય કારણ કે x અક્ષ પર છે એને મૂલ્ય જ છે એની પાસે દિશા છે ખાલી x અક્ષ પરની બરાબર સદિશ એનો x અક્ષની દિશામાંનો પ્રક્ષેપ એટલે કે પડછાયો એવી જ રીતના આ પોઈન્ટ પાસે આપણે ધ્યાનમાં લઈ તો PN લંબ શું લખી શકશું OY તો ON બરાબર AY O થી N બરાબર AY એટલે કે સદિશ એનો કયો ઘટક થશે y ઘટક એટલે કે સદિશ એનો y અક્ષ પરની દિશામાંનો પ્રક્ષેપ અહીં સદિશ A બરાબર AX I કેરેટ પ્લસ AY J કેરેટ કારણ કે x અક્ષનો ઘટક AX છે અને y અક્ષનો ઘટક શું છે AY આકૃતિ પરથી AX બરાબર A cos થીટા અને AY બરાબર A sin થીટા કારણ કે અહીંયા આપણે sin થીટા લઈશું sin થીટાની સામેની બાજુ AY અને કર્ણનું માપ એટલે કે સદિશ એનું મૂલ્ય તો AY બરાબર A sin થીટા જ્યારે cos થીટા બરાબર પાબાના છેદમાં કર્ણ તો પાબામાં શું આવશે AX અને છેદમાં કર્ણ A તો AX બરાબર A cos થીટા તથા AX અને AY અનુક્રમે સદિશ એના લંબ ઘટકો કહેવાય કારણ કે AX અને AY AX કઈ અક્ષ ઉપર છે x અક્ષ ઉપર અને AY કઈ અક્ષ ઉપર છે y અક્ષ ઉપર x અને y વચ્ચેનો ખૂણો કેટલાનો છે 90 નો કહેવાય જો આપણે A અને થીટા જાણતા હોય તો AX અને AY ના મૂલ્ય મેળવી શકાય છે કારણ કે AX બરાબર A cos થીટા અને AY બરાબર A sin થીટા જે એક સાથેનો ખૂણો થીટા હોય એમાં cos થીટા લેવાનું છે અને એની સિવાયને માટે sin થીટા
હવે એક્સ અને એવાયના મૂલ્યો જાણતા હોય તો એ અને થીટાના મૂલ્ય નીચે મુજબ મેળવી શકાય છે. એટલે કે એક્સનો વર્ગ વત્તા એવાયનો વર્ગ બંનેની કિંમત મૂકી દઈએ સાદુરૂપ આપતા કાઉન્સમાં આવશે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. એની કિંમત કેટલી થશે? 1. તેથી સદિશ એ બરાબર એક્સ એ એક્સ તેથી એ બરાબર √ax નો વર્ગ વત્તા ay નો વર્ગ. હવે તે જ પ્રમાણે બંને ઘટકોનો ગુણોત્તર લઈ સાઇનના છેદમાં કોસ એટલે tan થશે એટલે કે ym ના છેદમાં xm. તેથી એ સાઇન થીટાના છેદમાં એ કોસ થીટા બરાબર ayના છેદમાં ax. a અને a કેન્સલ, સાઇનના છેદમાં કોસ એટલે tan, તો tan થીટા બરાબર ayના છેદમાં ax. તેથી થીટા બરાબર tan ઇન્વર્સ કાઉન્સમાં ayના છેદમાં ax. બીજી રીતે પણ ખૂણો મેળવી શકાય તો કે આકૃતિ ઉપરથી tan થીટા બરાબર સાબાના છેદમાં પાબા. આકૃતિમાં થીટાની સામેની બાજુમાં શું હતો? y ઘટક અને પાસેની બાજુમાં x ઘટક. તો tan થીટા બરાબર ayના છેદમાં ax. તેથી થીટા બરાબર tan ઇન્વર્સ ayના છેદમાં ax. આમ સમતલમાં એ સદિશ એને બે રીતે રજૂ કરી શકાય છે. પહેલી, સદિશોના લંબ ઘટકો ax અને ay વડે, અને બીજું સદિશનું માન અને તેને નિશ્ચિત દિશા સાથે બનાવેલો ખૂણો. સદિશનું માન એ, નિશ્ચિત દિશા સાથે બનાવેલો ખૂણો એટલે કે કોસ થીટા અથવા સાઇન થીટા. સમાંતર ઘટક માટે કોસ થીટા અને લંબ ઘટક માટે સાઇન થીટા. આ બંનેનું શું કરવાનું છે? ગુણાકાર. એટલે એના બે ઘટકો આપણે મેળવી જાય.